આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમ સંવત 1152. 9 જ વર્ષની નાનકડી વય અને ભરૂચ નગરની ધન્ય ધરા ઉપર આચાર્ય મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ એક બાળકને દીક્ષા આપી, જેનું નામ પડ્યું મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ. અને દીક્ષા લીધા પછીથી એવું જ્ઞાનનું એક ઘેલું લાગ્યું, એવો યજ્ઞ શરૂ કર્યો, એવી ધૂણી દખાવી કે કેટલાક વર્ષોની અંદરમાં તો એવું લાગવા લાગ્યું કે જાણે સરસ્વતી માં સ્વયં એમનામાં પ્રગટ થયા છે. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સ્વદર્શન, ષડદર્શન, પરદર્શન બધા એના જ્ઞાતા થયા. એમ નહીં, એમાં અસાધારણ રીતે પ્રવીણ થયા. અને અંતે પોતાના ગુરુને જે વારસો મળ્યો હતો એ વારસાને એમણે વહન કર્યો. જ્ઞાની થઈને અટકી ન ગયા, જ્ઞાનીમાંથી હવે એ વાદી બનવા તરફ આગળ વધ્યા. વાદ એટલે શું? આમ જોવા જઈએ ને તો સૌથી નિર્દોષમાં નિર્દોષ યુદ્ધ એ વાદનું યુદ્ધ છે. વાતના યુદ્ધ હોય ને એ પણ દોષિત છે, કે જેની અંદર ગમે તેમ લવારા કરી શકાય. શસ્ત્રોના યુદ્ધ તો જાણે પ્રશ્ન જ નથી, એની બાબતમાં વિચારણા જ નથી કરતા. પણ વાતોનું યુદ્ધ પણ એકવાર દોષિત હોઈ શકે. જો કોઈ એક યુદ્ધ એવું છે કે જેનામાં દોષ શોધવો અશક્ય છે અને તેમ છતાં નિર્ણય લેવો, નિર્ણય લાવવો એ ખૂબ સરળ છે, એવું વાદનું યુદ્ધ છે. અને જૈન શાસનની અંદરમાં આપણે પૂર્વના 1000-1500 વર્ષનો ઇતિહાસ જોઈએ તો દર સૈકે આપણને આવા વાદ પ્રભાવક મહાપુરુષો મળ્યા છે. એમણે ફક્ત પોતાના શાસનની વાતોને લોકો સુધી પહોંચાડવાની પ્રભાવકતામાં પોતાને અટકાવી નથી. એમણે બીજાના શાસ્ત્રો, જ્યારે જૈન શાસન ઉપર આક્ષેપ મૂકે છે, બીજાના ધર્મ તરફથી જ્યારે પરમાત્માના શાસનને પડકાર ફેંકાય છે, એવા સમયે શાસ્ત્રોક્ત રીતે દુનિયાના ચોકની વચ્ચે રહી અને ભગવાનના શાસનની સત્યતાને એમણે પ્રમાણિત કર્યા છે. એમણે ભગવાનના શાસનની વિજય પતાકાને આ જગતની વચ્ચે અડીખમ ઊભા રહી અને લહેરાતી રાખી છે. અને આવા વિશેષ મહાપુરુષોનું વિશિષ્ટ યોગદાન આ ભગવાનના શાસનની અંદરમાં વર્ષોના વર્ષોથી આપણે જોતા આવ્યા છે. એક વાદ થયો હતો બહુ વર્ષો પહેલાની વાત. બૌદ્ધના આચાર્યો હતા, એમણે ભરૂચની રાજસભાની અંદરમાં જૈનો સાથે વાદ કર્યો હતો. કેટલીક લુચ્ચાઈ અને કેટલીક એ સમયની એમણે પ્રવીણતા મેળવી લીધી સમયનો ઉપયોગ કરવામાં, અને એમણે ભરૂચની રાજસભાની અંદરમાં જૈનોને હરાવ્યા, બુદ્ધના આચાર્યોએ. અંતે શું થયું? તો કે દેશ નિકાલ થયો. આખો ને આખો એ પ્રદેશ, એમાંથી જૈનોનો દેશ નિકાલ થયો. આપણને એવું લાગે કે આ આવું કેવું ગેમ્બલ? તમે 100 રૂપિયાનું રમવા જાઓ અને સામે શરત એવી મૂકો કે જો 100 રૂપિયા હારું તો મારી 1 અબજ રૂપિયાની સંપત્તિ બધી તારી. આવો જુગાડ કોણ રમે? પણ તેમ છતાં આવો જુગાડ રમે અગર કોઈ, તો માનવું જ પડે કે એ 100 રૂપિયા રમનાર માણસને પોતાની ક્ષમતા ઉપર અનહદ વિશ્વાસ હશે. તો આ તો તોય વ્યક્તિગત વાત થઈ કે પોતાના 100 રૂપિયા ને પોતાના અબજ રૂપિયા. પણ કલ્પના કરો, આ
વાદ કરતા આચાર્ય ભગવંતો ઉપર એ સમયના જૈન શાસનને કેવો આંધળો વિશ્વાસ હશે કે એ લોકો શરત એવી મુકાઈ છે કે જો આ મહાત્મા વાદની અંદર હારી જાય સામા વ્યક્તિની સાથે તો આ મહાત્માનો દેશ નિકાલ થાય એમ નહીં, તમામે તમામ જૈનોનો દેશ નિકાલ થઈ જાય. અને તેમ છતાં તમામે તમામ જૈનો એ મહાત્મા ઉપર વિશ્વાસ રાખે છે. અને કમનસીબે ભરૂચની અંદરમાં વર્ષો પહેલાં, સદીઓ પહેલાં એક વાદ થયો હતો, જે વાદની અંદરમાં કમભાગે આપણે હારી ગયા હતા. આખો પ્રદેશ ધર્મથી વંચિત થઈ ગયો. અને જે હાર્યા એ આચાર્ય ભગવંતને એવું લાગ્યું કે મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મારા કારણે શાસનની અનહદ અવહેલના થઈ છે. મારા કારણે કેટલા લોકો, હજારો લાખો લોકો એ જે પોતાના સ્થાનની અંદરમાં રહીને શાસન સેવતા હતા એ બધા જ સ્થાન ભ્રષ્ટ થયા. કેવું લાગતું હશે એમને? પણ છતાંય એમણે આત્મહત્યા ન કરી, એ ગુમનામીમાં સરી ન ગયા, કારણ કે એ જૈનત્વને વરેલા હતા. થાય પુણ્યની રમત હોય ને ત્યારે સફળતા અને નિષ્ફળતા બંને વારાફરતી ક્યારે બી આવી જાય, કારણ કે અંતે તો પુણ્યની રમત છે ને, પુણ્ય તો આધીન છે જ ક્યાં કોઈને. એટલે એ ગાંઠવાળી કે આનો બદલો ન લો અને જ્યાં સુધી ભગવાનના શાસનની પતાકાને ફરીથી ન લહેરાવું ત્યાં સુધી જંપીને બેસીશ નહીં. અને વિચરતા વિચરતા વલ્લભીપુર ગયા. વલ્લભીપુરમાં એમની સંસારી બહેન રહેતી હતી. એને 3 દીકરા. બહેનના ઘરે અનાયાસે જવાનું થયું હતું અને 3 દીકરાઓને જોયા અને માંગણી કરે છે. એના લક્ષણ શાસ્ત્રોના આધારે એની પાસે, બેન પાસે માંગણી કરે છે કે તારા 3 દીકરા મને વરાવ. આ 3 દીકરા જો તું મને વરાવીશ તો શાસનનો ઉદ્યોગ થશે. કેવું લાગે પેલી બેનને? કેવું લાગે? એક તો આચાર્ય પોતાના ભાઈ મહારાજ હારીને આવ્યા વાદ, અને એમના કારણે કેવડું મોટું નુકસાન બધાએ ભોગવ્યું. હવે એ જ વ્યક્તિ ભલે ભાઈ મહારાજ છે પણ આપણને એમ કે તારા 3 દીકરા મને વરાવ તો હું શાસનનો ઉદ્યોગ કરાવીશ. બહુ આમ ફ્રેન્કલી વિચારીએ. બધી સારી સારી વાતોની વાત નહીં, ઇતિહાસમાં જે થયું એની વાત નહીં. આપણે હોત તો શું કરત? આપણી માનસિકતા કોઈ પ્રકારે પણ બેસત? ઇતિહાસે જે થયું, જોયું છે એ કરવાની આપણી ક્યારે હિંમત ચાલત? અને પેલી બહેને એમના ભાઈ મહારાજને 3 દીકરા બોરાવી દીધા. 3 બોરાવી દીધા. પછી એ બધાને ભણાવ્યા, શિષ્ય બનાવી, ભણાવ્યા, ગણાવ્યા. અને એમાંથી એક શિષ્ય એને આશીર્વાદ આપ્યા, સરસ્વતીની સાધના કરાવી. અને જ્યારે એમની પર પૂર્ણ વિશ્વાસ બેઠો ત્યારે ભરૂચ લઈ ગયા અને રાજ્યસભાની અંદરમાં બૌદ્ધ ગુરુઓને પડકાર ફેંકાવ્યો. બૌદ્ધ ગુરુઓએ મજાક કરી, આવી ગયા પાછા હારવા માટે. પણ હવે ગુરુ નહીં, હવે શિષ્ય લડશે. અને વાદમાં એ શિષ્ય વિજેતા બન્યા. દ્વાદશાર નય ચક્ર એ ગ્રંથની એ સમયે ત્યાં રચના થઈ અને જૈન ધર્મનો વિજય ધ્વજ એ ઝળહળતો ફરકાવ્યો. એમનું નામ મલ્લવાદીસુરી મહારાજ. એટલે આવી બધી શાસ્ત્રાર્થની વાતો, આ વાદની વાતો એ આપણને રોમાંચિત કરી દે ને એવી વાતો છે. થ્રિલ છે. છેલ્લી ક્ષણ સુધી માણસે પોતાની ક્ષમતા ઉપર, પોતાના જ્ઞાન ઉપર, પોતાની તર્ક શક્તિ ઉપર અને પોતાની અભિવ્યક્તિ ઉપર કેટલો બધો કંટ્રોલ રાખવો પડે, કેટલું બધું નિયમન કરવું પડે, ત્યારે આવા વાદો જીતાય છે. વિદ્વાનોની વાતો છે આ. આપણી જેવાની આપણે કોઈને વાતોમાં પણ હરાવી નથી શકતા. એમાંય જેમ તેમ બોલીને કોઈને ચૂપ કરતા જ આપણને આવડે છે. આમે આપણને કોઈને જીતતા તો આવડતું નથી. આ એ સમયની વાતો છે જ્યારે શાસ્ત્રોથી જીતાતા હતા, જ્યારે શાસ્ત્રોની ભાષા નિતાંત રીતે વર્તાતી હતી અને ભગવાનના આગમોની આણથી નિર્ણયો થતા હતા.
ફેરવી તોડીને વાત નહીં, મને જે ફાવ્યું એ પ્રમાણે મૂકવાની વાત નહીં. વેધક પ્રામાણિકતાવાળા માણસો હતા. આ એ સમયની વાતો, આ વાદની આખી પરંપરા આપણી. અને આપણે જે કથાનાયકની વાત કરવાના છીએ એ મુનિ રામચંદ્ર વિજયજી, એ આવા વાદી બન્યા જ્ઞાનીમાંથી. સૌથી પહેલો વાદ એમનો ધોળકા. ધોળકામાં જઈને ધંધ નામનો એક વાદી હતો. એ ધંધને પહેલી વાર આ મુનિ રામચંદ્ર વિજયે પડકાર ફેંક્યો. ઉંમર કેટલી હશે કલ્પના કરો. આ મહાત્મા 9 વર્ષની ઉંમરે દીક્ષિત બન્યા. બરાબર છે. દીક્ષિત બન્યા ત્યારે ઉંમર સાલ હતી વિક્રમ સંવત 1152. હવે એમની આચાર્ય પદવી ક્યારે થઈ? તો કે વિક્રમ સંવત 1174, એટલે 22 વર્ષનો દીક્ષા પર્યાય, એટલે ઉંમર થઈ 31 વર્ષની. ખાલી કલ્પના કરો કે આ તો દીક્ષાના શરૂઆતના વર્ષની વાત કરીએ છીએ, હજી તો આચાર્ય પદવીને ઘણી વાર છે. તો એમની ઉંમર કેટલી હશે આ વાદમાં જીત્યા ત્યારે? જે વ્યક્તિ 31 વર્ષે તો આચાર્ય બની ગયેલા, એ વ્યક્તિ જ્યારે 18-19 વર્ષના થયા હોય અને વાદનો પડકાર ફેંકતા હશે, મૂછના દોરા બી નહીં ફૂટ્યા હોય કદાચ, અને સામે અતિશય વિદ્વાન કહેવાય એવા વ્યક્તિને પડકાર ફેંકતા હશે, એમને પોતાના જ્ઞાન ઉપર કેવો વિશ્વાસ હશે, કઈ વિદ્વત્તાને પોતે વર્યા હશે. આમ સામાન્ય રીતે આપણે નામ લઈ લઈએ, બરોબર છે કે આપણે આ જીત્યો, વાદ જીત્યો. એક વાદ જીતવા માટે કેટલું ભણવું પડતું હોય, કેટલું યાદ રાખવાનું હોય, એને રાઈટ ટાઈમ ઉપર એને એક્ઝિક્યુટ કરવાનું. સામો અગર એને ફેરવી તોડીને બોલે છે તો એક્ઝેક્ટ એને રાઈટ ટ્રેક ઉપર પકડવાનો, એનું લોજિક આપવાનું, એનું ખંડન કરવાનું, અને એ જ સમયે આપણા પોતાના સત્ય પદાર્થોનું મંડન કરવાનું. એ પણ એવી રીતે મંડન કરવાનું કે સામો એનું ખંડન ન કરી શકે. બધી વાડ બાંધીને મંડન કરવાનું. ગજબ આર્ટ છે આ. ધંધ નામના વાદીને પડકાર ફેંક્યો. સૌથી પહેલો વાદ આ મુનિ રામચંદ્ર વિજયજી જીત્યા એ ધંધુકામાં. પછીથી તો જાણે એની મજા લેવા લાગ્યા. આપણને એમ લાગે કે હવે એકવાર ગ્રીપ આવી ગઈ તો રિપીટેડ થતું હોય. આપણે ત્યાં તો કેવી પરિસ્થિતિ છે કે કોઈ એક વ્યક્તિએ કોઈ એક પદાર્થ બોલ્યો હશે ને તો આપણને બહુ વાહવાઈ થાય, પછી એને 10 જગ્યાએ બોલાવાય, પછી 10 જગ્યાએ એમણે એ જ બોલવાનું હોય, એટલે એમને કશો જ વાંધો નથી, કારણ કે હવે એ તો પાકું થઈ ગયું. વાદ આવી રીતે નતા થતા. વાદમાં તો આજે જેની સામે જીત્યા છીએ એ કોઈ દી બીજી વાર નથી આવવાનો સામે. એટલે હવે જે નવો આવશે એ માણસ બીજો અલગ, એની પદ્ધતિ અલગ, એનું જ્ઞાન અલગ, એના જ્ઞાનના ક્ષયોક્ષમ, એની મેઘાશક્તિ બધું અલગ. એટલે હવે એની સામે વાદ અલગ રીતે જ થશે. એક શબ્દ પણ, એક પદ્ધતિ પણ રિપીટ નહીં થઈ શકે. જેટલા નવા વાદ એટલી નવી પદ્ધતિ, એટલી અલગ અલગ એંગલથી, એટલા અલગ અલગ પર્સ્પેક્ટિવથી જ્ઞાનને મૂકવાની શક્તિ ખીલવવી પડે. ઓન ધ વેરી સ્પોટ તમારી આગળ હોવું જોઈએ. ઔત્પાતિકી બુદ્ધિની પરાકાષ્ઠા હોય ને ત્યારે વાદ જીતી શકાય. ઇમિડિયેટ લેવલ ઉપર સૂઝવું જોઈએ કે આનો જવાબ આ, અથવા આનો પ્રશ્ન આ. ધંધને જીત્યા મુનિ રામચંદ્ર વિજયજી. ત્યાર પછી સાચોર. સાચોરમાં કાશ્મીરી પંડિત, એનું બહુ ચલણ હતું, સાગર નામના. અને પંડિત પોતાની કેટલીક માન્યતાઓના કારણે એ સમયે શ્વેતાંબર દિગંબરોનું પણ બહુ જ હતું ચલણ. અને આપણે ત્યાં અલગ અલગ ઘણા પંથો થતા ગયેલા, ઘણી માન્યતાઓની વિપરીતતાઓ હતી. આપણે આગળના ઇતિહાસમાં જોયું હતું કે શ્રી પૂજ્યો જે હતા, યતિઓનો જે કાળ હતો એ હજી કંઈ અસ્ત નહોતો થયો. એટલે દરેક વ્યક્તિ પાસે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ઘણા બધા કારણો હતા. અને એ કારણોને સાબિત કરવા માટે એ શાસ્ત્રોને માડી મચડીને મરોડીને ઘણીવાર મૂકે અને લોકો તો ભરમાઈ જાય. એવા સમયે આવા દરેક પંથને બહુ સચોટ રીતે હરાવવા એ બહુ આવશ્યક હતા. અને એટલે આ મુનિ રામચંદ્ર વિજયજીએ સામે ચડી અને સાચોર એટલે કે સત્યપુરમાં જઈ અને પેલા કાશ્મીરી પંડિત સાગર જે હતા એમને જીત્યા. પછીથી તો હવે એમને આદત પડી ગઈ, જાણે શોખ થઈ ગયો હોય એવું લાગ્યું.
નાગપુરની અંદરમાં દિગંબર મતના એક આચાર્ય હતા, ગુણચંદ્ર. એ પોતાને એટલા શ્રેષ્ઠ ગણતા અને એમના કારણે આ આખો પટ્ટો જે છે, આજનો સાઉથનો પટ્ટો જે સ્ટાર્ટ થાય છે નાગપુર ને પછી સોલાપુરની આગળથી જઈને જે થાય છે, એ આખા પટ્ટાને એ પૂર્ણપણે દિગંબર બનાવવા માટે હાવી થઈ ગયા હતા. અને એટલે શ્વેતાંબર મતોની અલગ અલગ પ્રકારની અપભ્રાંજના ત્યાં થવા લાગી, મૂર્તિઓની અપભ્રાંજના થવા લાગી. ભગવાન આવા હોય જ નહીં. ભગવાન શણગારવાળા કેવી રીતે હોઈ શકે? ભગવાન સનેત્ર કઈ રીતે હોઈ શકે? અને આવી રીતે ભગવાનની સિદ્ધત્વની કેટલીક વાતોને આર્હંત્યની સાથે મર્જ કરી, કોન્ફ્લિક્ટ ઊભો કરી અને વાત મૂકવા લાગ્યા. બેસી જાય મગજમાં. સામાન્ય માણસે તો ક્યાં કંઈ ઊંડું જ્ઞાન હોય. અને એમ કરતાં કરતાં આ મુનિ રામચંદ્ર વિજયજી મહારાજ સાહેબને સમાચાર મળ્યા કે આખો ને આખો પટ્ટો આપણા હાથમાંથી જતો રહેવું લાગે છે. લોકો જશે, ભગવાનો જશે, ધર્મ વટલાતો જશે, આખી ને આખી પેઢી વટલાતી જશે. સાહેબ સાચોર હતા, રાજસ્થાન, ત્યાંથી નાગપુર આવ્યા. નાગપુર આવી અને આ ગુણચંદ્ર એને પડકાર ફેંક્યો અને ગુણચંદ્રને જીત્યા, એની સામે પણ જીત્યા. અને આ બધું જ ક્યાં રમવાનું? ઉપાશ્રયના બંધ બારણે નહીં. આ બધું જ થાય રાજાની રાજ્યસભામાં. કેમ? તો કે એ સમયે રાજ્યાશ્રયે બધું થવાના કારણે આખું ને આખું રાજ્યતંત્ર એ નિર્ણય કરતું કે હવે આ જૈનો જીત્યા. તો આ બાબતની અંદરમાં હવે જૈનો જ્યાં સુધી નવો કોઈ પડકાર ન ફેંકે ત્યાં સુધી જૈનો એ સમ્રાટ રહેશે, જૈનો એ ટોપ પર રહેશે આ બાબતમાં. તો રાજ્યનો આવો આશ્રય મળવાના કારણે ધર્મનો બહુ વિકાસ થતો. જે શાસનને, જે ધર્મને રાજ્યતંત્ર આશ્રય આપે ને એ ધર્મો ખૂબ વિકસે. તમે જુઓ, આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર ન કર્યું આર્યાવર્તના આ ભાગને, જેટલા લોકોએ પોતાના દેશને ઇસ્લામિક રાષ્ટ્રો જાહેર કર્યા, એ દેશોની અંદરમાં એ તે ધર્મો એ કેટલા ફૂલ્યા ફાલ્યા. આ આપણી કમનસીબી રહી કે આપણે ત્યાં આપણા ધર્મને સર્વોપરી મૂકવા માટે પણ લોકો, એ સમયના લોકો એ તૈયાર ન થયા. રાજ્યાશ્રય ન મળવાના કારણે આજે એ તે ધર્મોની પરિસ્થિતિ જુઓ. બહુમતીમાં હોવા છતાં આજની પરિસ્થિતિ જુઓ. કેમ? રાજ્યાશ્રય નથી. રાજ્યાશ્રય મળવાના કારણે બહુ મોટો ફરક પડ્યો. જેનો રાજા જોડાય ને જે ધર્મમાં, એ પછી અન્ય ધર્મોમાં એ ધર્મ માટેનો ભય ઊભો થાય. આજે આપણી પરિસ્થિતિની દયનીયતા છે કે આપણી પાસે પોલિટિકલ લેવલ ઉપર કોઈ સ્ટ્રક્ચર જ નથી, કોઈ પાવર જ નથી. આપણે ફક્ત આવું બોલતા રહીએ છીએ કે આપણે આટલો ટેક્સ ભરીએ છીએ, આ કરીએ તે કરીએ છીએ. કેટલા ડેટા સાચા, કેટલા ખોટા, એ બધો પછીનો વિષય. મૂળ મુદ્દો આ કે આટલી વૈભવશાળી પ્રજા પણ રાજ્યાશ્રય નહીં, રાજ્યતંત્ર સાથેની ઘનિષ્ઠતા નહીં. અને એના કારણે શું થાય તો કે સાવ 0.% અંદરમાં આ દેશની અંદરમાં પણ આપણે અત્યારે જીવીએ છીએ. આપણું ટેકનિકલ વજૂદ શું, જાહેર જીવનમાં સાર્વજનિક અસ્તિત્વ શું? કંઈ નહીં. આપણા મહાત્માનો એક્સિડન્ટ થયો હોય તો પણ ન્યાય માંગવા માટે આપણે રસ્તા પર આવવું પડે. આ આપણી પરિસ્થિતિ. એક મહાજન સંસ્થા ગઈ એ પછીથી આપણી જે પરિસ્થિતિઓ થઈ છે ને એ બહુ જ દયનીય થઈ. મૂળ વાત આપણી નાગપુરની અંદરમાં એ ગુણચંદ્રને જીત્યા. ચિત્તોડગઢની અંદરમાં આવ્યા, ત્યાં ભાગવત મત હતો, એના શિવભૂતિ હતા. એણે સામેથી આમને પડકાર ફેંક્યો. સાહેબે ઝીલ્યો અને મુનિ રામચંદ્ર વિજયજી એ શિવભૂતિને પણ એમણે હરાવ્યા. એ સમયનું ગોપગીરી, અત્યારનું ગ્વાલિયર, એમાં ગંગાધર નામના વાદી હતા, બ્રહ્મમત રાખતા હતા, એમને પણ જીત્યા. એ પછી ધારાનગરી, આજનું મધ્યપ્રદેશ, ત્યાં ગયા અને ધરણીધર નામના વાદીને જીત્યા. એ સમયનું અત્યારનું પુષ્કર અને એ સમયનું પોકરણ નગર, ત્યાંના પદ્માકર નામના બ્રાહ્મણને એમણે જીત્યા. ભરૂચ આવ્યા, જ્યાં પોતાની દીક્ષા થઈ હતી, અને કૃષ્ણ નામના બ્રાહ્મણને વાદમાં હરાવીને વિજય પ્રાપ્ત કર્યો. વિચારો,
આ એવા બાળકની વાત થઈ રહી છે કે જે બાળકે હજી એની ઉંમરની પરિપક્વતાને માંડ પ્રાપ્ત કરવાની દિશા પકડી છે. 9 વર્ષનો બાળક હતો, ભણ્યો 10-12 વર્ષ, અને પછીથી જે જગતમાં હવે આ ચોગાનમાં જે નીકળ્યા છે અને જે અજેયતા ફેલાઈ રહી છે, હજી આચાર્ય પદવી નથી થઈ. એટલે તમે સમજો કે હજી એમની ઉંમર 31 વર્ષની પણ નથી થઈ અને આ બધું થઈ રહ્યું છે. 25, 26, 27, 28 વર્ષના એ યુવાન મુનિ એ સમયે આવી રીતે જ્યારે શાસન પ્રભાવના કરતા હશે, એક નગરથી સમાચાર મળે કે રાજ્યના આશરે આ વાદ સાહેબ જીત્યા, આ વાદ સાહેબ જીત્યા, આ વાદ સાહેબ જીત્યા, આમને જીત્યો, આ મતને જીત્યો. ભગવાનના શાસનની શું જાહો જલાલી વાળો સમય હશે. એક આચાર્ય ભગવંત પણ પ્રભાવક મળી જાય છે ત્યારે ધર્મનું શાસનનું ગૌરવ એ કઈ હદ સુધી ઉંચકી શકાય છે. વેધક, સચોટ અને આગમ અનુસારી મતિ, બસ આવું એક વ્યક્તિ પણ મળી જાય તો આમ કેવું ભર્યું ભાદર્યું શાસન લાગતું હશે. આપણે આટલા નામ બોલ્યા ને તો પણ આમ છાતી ગજગજ ફૂલતી હતી, ઓહો આટલા બધા વાત જીત્યા આવડી નાની ઉંમરમાં. તો એ સમયે જે લોકો જીવતા હશે, આ બધું વિટનેસ કરતા હશે, એ લોકોને ભગવાનના શાસનનો કેટલો આનંદ ગૌરવ થતું હશે. અને આવું ગૌરવ થવાના કારણે હવે ગુરુ ભગવંતને પ્રાર્થના કરી. મુનિચંદ્ર સૂરી મહારાજને અનેક નગરના સંઘો ભેગા થયા અને કીધું, સાહેબ તમે મુનિ રામચંદ્ર વિજયજીને હવે મુનીશ્વરમાંથી સુરીશ્વર બનાવો. આચાર્ય પદવી માટેની વિનંતી થઈ, આચાર્ય પદવીની રજા થઈ અને એ દિગ્બંધન થયું. ત્યારે એક ઘટના થઈ. એ ઘટના શું અને એ પછીથી હવે આ આચાર્ય ભગવંત એ શું ઇતિહાસ સર્જવાના છે, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.